કે આ 8 મોટી દિગ્ગજ કાર ઉત્પાદક કંપનીઓની સામે સરકાર દંડ વસૂલી શકે છે અને એ દંડની રકમ નાની સૂની નથી। આ દંડની રકમ થાય છે 7,300 કરોડ રૂપિયા। નમસ્કાર। દેશની ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ માટે એક જબરજસ્ત મોટા સમાચાર સામે આવ્યા છે કે આ 8 મોટી દિગ્ગજ કાર ઉત્પાદક કંપનીઓની સામે સરકાર દંડ વસૂલી શકે છે અને એ દંડની રકમ નાની સૂની નથી। આ દંડની રકમ થાય છે 7,300 કરોડ રૂપિયા। હવે આ શું કામ આ 8 કંપનીઓની સામે કેન્દ્ર સરકાર દંડનો દંડો ઉગામી શકે છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com ને। ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલની અંદર એક સ્ટોરી છપાઈ છે અને એની અંદર એવું કહેવામાં આવ્યું છે ભારતની અંદર જે 8 દિગ્ગજ કાર કંપનીઓ છે એની પર 7,300 કરોડ રૂપિયાનો દંડ લાગી શકે છે। આ 8 કંપનીઓની પાસે સરકાર આટલા રૂપિયા 7,300 કરોડ રૂપિયા દંડ વસૂલી શકે છે। હવે કારણ એ છે કે 2022-2023માં આ કંપનીઓની કારોની અંદર ઇમિશન લેવલ વધારે હતું અને એને કારણે આ દંડ લેવામાં આવી શકે છે। અને સૌથી વધારે દંડની જે રકમ છે એ કોરિયન કાર કંપની હુન્ડાઈને લાગી શકે છે। એની સામે 2800 કરોડ રૂપિયાનો દંડ લેવામાં આવી શકે છે। હવે ઇમિશન લેવલ એટલે ઉત્સર્જન જે છે એનું જે સ્તર હોય એને ઇમિશન લેવલ કહેવામાં આવે છે। હવે વાત એમ બનેલી કે કેન્દ્રીય ઉર્જા મંત્રાલય હેઠળ આવતા બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીએ 2022-23ની અંદર જે વેચાયેલી કારો છે એના માટે કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ એફિશિયન્સી, જેનું શોર્ટ ફોર્મ થાય છે CAFE, એના ક્રાઇટેરિયા એટલે એના માપદંડો પૂરા કરવાનું જરૂરી બતાવેલું। આ જે કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ એફિશિયન્સી છે એના જે માપદંડ છે એ ઓટોમોબાઈલ્સ કંપનીઓએ પૂરા કરવા પડશે એવું ફરજિયાત કહેવામાં આવેલું। એનો મતલબ એવો થતો હતો કે કોઈપણ કાર માટે 100 કિલોમીટર દીઠ ઈંધણની જે ખપત છે એ 4.8 લીટરથી વધારે નહીં હોવી જોઈએ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનની જે પ્રક્રિયા છે એ પ્રતિ કિલોમીટર 113 ગ્રામથી વધારે નહીં હોવી જોઈએ એવો એક નિયમ બનાવવામાં આવ્યો હતો અને આ જે નિયમ છે એ કાર ઉત્પાદક કંપનીઓએ પાળવાનો હતો। હવે આ જે નાણાકીય વર્ષ 2022-2023ની શરૂઆતમાં જ આ જે CAFE ક્રાઇટેરિયા હતો એ કડક કરી દેવામાં આવ્યો હતો અને એ વખતે જ દંડની રકમ બાબતે કેન્દ્ર સરકાર અને ઓટોમોબાઈલ્સ કંપનીઓની વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો હતો। એ વખતે ઓટોમોબાઈલ્સ કંપનીઓની દલીલ એ હતી કે જે નવો ક્રાઇટેરિયા છે, જે નવા માપદંડ છે એ 1 જાન્યુઆરી 2023થી લાગુ કરવામાં આવે, કારણ કે ચાલુ નાણાકીય વર્ષમાં જે કારો વેચાઈ ગઈ છે એ કારો પર દંડ લેવો યોગ્ય નથી। હવે આ જ્યારે 2022-23ની અંદર આ જે CAFEના નિયમો લાગુ કરાયા એ પહેલાં ઓટોમોબાઈલ્સ કંપનીઓ માટે BEE હેઠળ વાહનો માટે આ માપદંડો લાગુ પડતા હતા। એની અંદર એવું હતું કે 100 કિલોમીટર પર 5.5 લીટરથી ઓછું ઈંધણ ખપત થાય અને કાર્બન ડાયોક્સાઇડનું જે ઉત્સર્જન છે એ 130 ગ્રામ થાય એવો 2017-18માં નિયમ હતો અને આ નિયમને કડક બનાવીને 2022-23માં આ નિયમ બદલવામાં આવ્યો। હવે જે ટોટલ દંડની રકમ છે 7,300 કરોડ રૂપિયા, એમાં સૌથી વધારે હુન્ડાઈના છે 2,837.8 કરોડ, મહિન્દ્રા કંપની છે એના 1,788.4 કરોડ, કિયાના 1,346.2 કરોડ,
હોન્ડા 457.7 કરોડ, ફ્રાન્સની રેનોલ્ટ કંપની છે એની સામે 438.3 કરોડ, સ્કોડાની સામે 248.3 કરોડ, નિશાન કંપની સામે 172.3 કરોડ અને ફોર્સ મોટરની સામે 1.8 કરોડનો દંડ વસૂલવામાં આવી શકે છે. હવે હુન્ડાઈ માટે આ 2800 કરોડ રૂપિયા સૌથી વધારે એટલા માટે છે કે હુન્ડાઈએ 2022-23ની અંદર કુલ 7.27 લાખ કારોનું પ્રોડક્શન કર્યું હતું અને ભારતના માર્કેટની અંદર જ હુન્ડાઈએ 2022-23માં 5.67 લાખ કારો વેચેલી અને 1.53 લાખ કારો છે એ એક્સપોર્ટ કરવામાં આવી હતી. એ વખતે કંપનીએ જાહેરાત કરેલી કે આ 2022-23ના વર્ષની અંદર હુન્ડાઈ મોટર્સને 4,709 કરોડ રૂપિયાનો નફો થયો છે. હવે જો હુન્ડાઈ કંપનીએ 2800 કરોડ રૂપિયા જો દંડ પેટે ભરી દેવામાં આવે તો એ 50% કરતાં પણ વધારે રકમ માત્ર હુન્ડાઈએ જ ભરી દેવાની આવે. આગામી દિવસોમાં ખબર પડશે કે કેન્દ્ર સરકાર શું પગલાં લે છે અને કેટલો દંડ વસૂલવામાં આવે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.